વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર। તમે અહીંયા જોઈ શકો છો વરસાદ છાયું વાતાવરણ થઈ ગયું છે, વાદળાઓ થઈ ગયા છે, વરસાદ ક્યારે પણ આવી શકે। તો અહીંયા જે ભંગારને છે તો ભંગારને એવું બધું આપણે નીચે ઉતારવાનું રહેશે, કારણ કે ઉપર રહેશે તો પાણીની ભરાવો રહેશે, પાણી ભરાવો રહેશે તો નીચે પણ પાણી ટપકવાની શક્યતા રહી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો આ તો બધો ભંગાર છે તો એ બધું આપણે નીચે ઉતારવાનું રહેશે। આ પાછળની સાઈડમાં ઈંટ ને ઓલા વાયરો ને બધું છે તો એને પણ આપણે નીચે ઉતારવાનું રહેશે। સામેની સાઈડમાં તમે જોઈ શકો છો, સામેની સાઈડમાં બહુ ભંગાર પડેલો છે તો એમને પણ નીચે ઉતારવાનું રહેશે। આ બધો ભંગાર છે, આ તો એક ગાડીનો જેક રહેશે, બરાબર છે। અને આપણે જોઈએ તો આ જેક છે ગાડી માટેનો। પછી આ જે પાણી ફિલ્ટર મોટર આવે ને તો એમના માટેની આ કોઇલ છે। હા મિત્રો, તગડું કામ કરે છે, એટલે કે હોર્ન, રૂસ કંપની છે તો એમનો હોર્ન છે। આ પણ હોર્ન જ છે। લાઈટ, આ પણ હોર્ન જ છે, તમે જોઈ શકો છો। પિસ્ટન, આ વખતનો હોર્ન છે, જો તમે જોઈ શકો છો હોર્ન છે, ગાડીનો હોર્ન। આ પણ એક હોર્ન છે। હોર્ન મળ્યા છે આને તમે તો ખબર છે, આ રૂસ હોર્ન છે, રૂસ કંપનીનું। આ એક એવા આપણી પાસે 4 છે, 4 થી 5 હોર્ન છે, હોર્ન છે। જોવાનું રહેશે કે આમાં શરૂ કેટલા છે, બંધ કેટલા છે એ પણ જોવાનું રહેશે। આ છે તો આપણે એક હોર્ન છે, આ 2 મોટા હોર્ન થઈ ગયા। ત્યાર પછી આ 2 નાના હોર્ન છે ને એક સિંગલમાં છે, 5 હોર્ન। આ સ્પીકર મળી ગયા છે, તો આ સ્પીકર પણ પૂરી તરહથી ખલાસ થઈ ગયા છે, તૂટી ગયા છે, તો હવે આ કંઈ કામના નથી, ભંગારમાં દેવાના રહેશે। આ બાજુ તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકના ડબલાને એવું બધું છે, પાઇપ નહીં, તો એ પણ અત્યારે આપણે કોઈ કામ આવે એમ નથી, એટલે ડાયરેક્ટ આપણે દેવાનું રહેશે ભંગારમાં। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો ભંગાર છે। ત્યાર પછી જો આ નગર પ્લાસ્ટિકના ડબલા ને ડુબલીને એવું બધું જ પડ્યું છે, અને હવે આપણે આને નીચે ઉતારવાનું રહેશે તો કામ શરૂ કરી દઈએ, કારણ કે અત્યારે વરસાદ નથી આવ્યો તો વરસાદ પહેલાં એ કામ શરૂ કરવાનું રહેશે। અને આ રહી છે આપણી સોલાર પ્લેટ, જે નીચે બેટરી છે તો ચાર્જ થાય છે અને એમાંથી આપણે લાઇટ પણ આપણે મેળવી શકીએ છીએ। ત્યાર પછી આ નીચેની સાઈડમાં છે બધી વસ્તુ, એમને પણ આપણે નીચે લઈ જવાનું રહેશે। જો ઈટોડા ને બીટોડા ને બધું છે તો એમને હવે આપણે નીચે લઈ જવાનું રહેશે। સામેની સાઈડમાં પણ એટલો ભંગાર પડ્યો છે। મિત્રો અત્યારે ચોમાસું તો નથી પણ ચોમાસા જેવો માહોલ છે અને વરસાદ પણ ખૂબ સરસ આવે છે, પવન સાથે વરસાદ ફેંકાઈ રહ્યો છે। તો અત્યારે વાતાવરણ છે તો એ થોડુંક સાફ દેખાય છે, તમે જોઈ શકો છો। અહીંયા જો વાદળા પણ ઘણા બધા સ્વસ્થ છે। અત્યારે તો હાલ તો અત્યારે અગાસી ઉપર છે ને અગાસી ઉપરથી જે ભંગાર ને બધું છે તો નીચે ઉતારવાનું રહેશે। ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પવન અને વરસાદ હતો તો ટાંકાનું ઢાંકણું છે તો એ નીકળી ગયું, જો ઢાંકણું છે ને એ નીકળી ગયું, ખોવાઈ ગયું। આ ભંગાર ને જે ઈટોળા ને બધું છે તો એને હવે કલાક રહીને
બધું કામ પૂરું કરવાનું રહેશે. વરસાદ નથી એટલે કામ ફટાફટ પૂરું કરવું પડશે.